આપણે આવી ગયા છીએ ખોડલધામ કાગવડ. અને હા, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુધા સોરઠ. આ વિડીયોમાં ખોડલધામ વિશેની તમામ માહિતી વિગતો સાથે આ મંદિરના આપણે દર્શન કરાવવાના છીએ. ત્યારે આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ અને આપણે પહેલાં પાર્કિંગ જોઈ લઈએ. અહીં પાર્કિંગની કેવી વ્યવસ્થા છે આપ જોઈ શકો છો. લાઇનમાં ગાડીઓ પાર્કિંગમાં રાખેલી છે અને અહીં પાર્કિંગ ફ્રી ઓફમાં છે. કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. આ પરિસર પાર્કિંગનો જોઈ શકો છો. દર્શનાર્થે આવનાર બધા ઉતરીને હવે મંદિર તરફ પ્રયાણ કરે છે. આપણે પણ આગળ વધીએ. અહીં એન્ટર થતાં જ જમણી સાઈડ ફિલ્ટર કરેલું પાણીનું પરબ આવેલું છે અને દર્શનાર્થીઓ માટે પરિસરમાંથી જ ઋતુઓને અનુલક્ષીને છાપરાથી મટેલી પગથની આવે છે કે જ્યાંથી આપણે જઈ રહ્યા છીએ. પપ્પા, દિવ્યા, હું અને હસબન્ડ આ વન ડે ટૂર પર આવ્યા છીએ. પપ્પા ધીમે ધીમે મંદિર તરફ પ્રયાણ કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મંદિર જોઈએ તો એક વાત કહેવાનું ચોક્કસ મન થાય એ આ મંદિરની ચોખ્ખાઈ અન્ય મંદિરોની તુલનામાં ખૂબ જ છે અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. વિદેશમાં જેટલી ચોખ્ખાઈની કાળજી રાખવામાં આવે છે એટલી જ કાળજી આ મંદિરની રાખવામાં આવે છે. આવી ગયો મંદિર પરિસરનો મેઇન ગેટ. તેમાં પણ 3 વિભાગ આવેલા છે, ગેટ આવેલા છે અને અહીં જ સંપૂર્ણ મંદિરના દર્શન થાય છે. અહીંથી જ 300થી 400 મીટર પગથિયા સહિત ચાલવાનું થાય છે. અહીં એન્ટર થતાં ડાબી સાઈડમાં શક્તિવનના પગથિયા આવેલા છે અને શક્તિવનની એકવાર અચૂક મુલાકાત કરવા જેવી છે, જે ગવર્મેન્ટ થ્રુ ડેવલપ કરવામાં આવેલું છે. આ પહેલાં પણ યુટ્યુબ ઉપર શક્તિવનનો આપણે વિડીયો મૂકેલો છે અને હા, જો આપણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીં સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે અને પગથિયા ચડી શકે એમ ના હોય પપ્પા એટલે તે આ વાહનમાં બેસી પણ ગયા છે અને આપણે હવે મંદિર બતાવતા આગળ વધશું. પહેલા જ પગથિયે માના ચરણોમાં વંદન કરીને આપણે આગળ વધીએ. હવે મેઇન મંદિરના પગથિયા તરફ આપણે આગળ વધશું. મંદિરની આપણે વાત કરીએ તો 299 ફૂટ લાંબુ છે આ મંદિર
તેની પહોળાઈ 253 અને એની ઊંચાઈ 235 ફીટ છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ અને મહિનાઓની મહેનત બાદ જે આ મંદિર નિર્માણ પામ્યું છે, નિર્માણમાં સહાય કરતા જે લોકો તન, મન અને ધન જેણે આપ્યું હોય તેનો અહીં આવતા આભાર માનવાનું ચોક્કસ મન થયા વગર રહે જ નહીં. સિનિયર સિટીઝનોને ઉતારી દેવામાં આવ્યા છે. હવે તેની વ્યવસ્થા ક્યાંથી છે એ પણ આપણે જણાવશું, પરંતુ ફિલહાલ તો આપણે મંદિરના દર્શન માટે ઉપર જઈએ અને પપ્પા ક્યાંથી દર્શન કરવાના છે એ પણ આપણે બતાવશું. આપ જોઈ શકો છો વડીલ લોકો પણ અહીં નિશ્ચિંતતાથી દર્શન માટે એકલા પણ આવી શકે છે, જે અહીંની મંદિરની વ્યવસ્થાના ખાસ દર્શન કરાવે છે કે વ્યવસ્થા શક્તિ એની મંદિરની ખૂબ સારી છે. અહીંથી થોડા પગથિયાં ચડ્યા બાદ આ મંદિરનો પરિસર જે બહારનો છે એનો વ્યૂ પણ આપ જોઈ શકો છો. ઘણો મોટો પરિસર અહીંથી જ દેખાય છે અને દર્શનાર્થીઓ પગથિયાં ચડીને પણ આવી શકે છે. સિનિયર સિટીઝનની વ્યવસ્થા પણ અલગથી છે. માતા ખોડલ સૌના પર આશીર્વાદ વરસાવે તેવી કામના સાથે આપણે આગળ વધીએ. આ મંદિર જેતપુર હાઈવે પર જ આવેલું છે. એમ જ કહો કે જેતપુરના આંગણામાં જ આવેલું છે. દૂરથી મંદિરના દર્શન થાય છે. મંદિરની અંદર વિડીયો કે ફોટોગ્રાફી એલાઉડ નથી, તો આપણે અહીંથી જ માતાજીના દર્શન કરાવીએ. અહીંથી પણ માતાજીની મૂર્તિના સરસ રીતે દર્શન થાય છે. આપણે એ અચૂક દર્શન કરાવીએ. મંદિરમાં અહીં ખૂબ સરસ કોતરણી કામ કરવામાં આવેલું છે. અંદર માતાના દર્શન પણ થાય છે. ખૂબ સરસ અદ્ભુત મૂર્તિ છે માતા ખોડિયાર માતાની. આ મંદિરનો ડાબી સાઈડનો પરિસર છે. દૂરથી તેની વિશાળ જગ્યા પણ જોઈ શકાય છે. આ મંદિરના પરિસરની માં જે ગર્ભગૃહમાં વિરાજમાન છે ત્યાં માતા રાંદલ, માતા ગાત્રાળ, મહાકાળી, અંબામાં, વેરાઈમાં સહિતની મૂર્તિઓ જોવા મળે છે. જે જોવા માટે આપે અહીં જવું પડે, કારણ કે એની વિડીયોગ્રાફીની મનાઈ છે. અહીં સામે ઇલેક્ટ્રિક સીડીઓ મારફત સિનિયર સિટીઝન જઈ શકે છે, જેની આપણે થોડી વાર રાહ જોવાની છે, જે ચાલુ નથી થઈ. કેવું લાગ્યું ખોડલધામ પપ્પા? ખોડલધામના દર્શન કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી. હા, અને એ ઈચ્છા પૂરી થઈ. માતાજીએ પૂરી કરી. સરસ. અને દર્શન કરી અને હું ધન્ય બની ગયો છું. સરસ સરસ. ગાંઠીલા જવું છે ને બાપુજી આપણે? ગાંઠીલા પણ જવું છે. ત્યાં પણ દર્શન કરી અને ધન્યતા અનુભવવી છે. હા, ખોડલધામ આવ્યા છીએ એવી જ રીતે બહુ સુંદર વ્યવસ્થા છે. અને મંદિર પણ બહુ સરસ છે. હા, તમને આવીને કોઈ તકલીફ ન પડી ને? કોઈ પણ પ્રકારની તકલીફ નહીં. આવવા માટે દરવાજાથી રિક્ષામાં અહીંયા આવી શકાણું. હા, સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા છે. સિનિયર સિટીઝન માટે સીડી પણ છે ઉપર જવા માટે. હા, એની રાહ જોઈ રહ્યા છીએ આપણે અત્યારે. ખાલી જોઈએ ચાલુ થાય એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. પપ્પા પહેલી વાર આવે છે ખોડલધામ, દર્શન કર્યા, એકદમ ધન્યતાનો ભાવ અનુભવે છે. હવે આ ઓપન થાય ને એની રાહ જોવાય છે.
આ સીડીને વોશ કરી છે એટલે ભીની છે અને ઇલેક્ટ્રિક છે, ચાલુ કરશે એટલે આપણે ત્યાંથી પપ્પાને દર્શન કરવા માટે લઈ જશું. પપ્પાને દર્શન કરાવીને આપણે હવે ધીમે ધીમે આગળ વધશું અને પરિસર પણ આપણે જોતા જઈશું. હવે આપણે ભોજન વ્યવસ્થા માટે જઈ રહ્યા છીએ. આપણે એ વ્યવસ્થા પણ બતાવશું. અલ્પાહારની વ્યવસ્થા અહીં છે. વિવિધ નમકીન અને ગાંઠિયા, ભજીયા, વડાપાઉં, પાઉંભાજી એવો અલ્પાહાર આ યુનિટમાં થાય છે. અને બાજુમાં ફ્રેશ થવા માટે ટોયલેટ બાથરૂમ પણ સરસ ચોખ્ખા આવેલા છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા અહીં જ છે. ફૂલ થાળીની ભોજન વ્યવસ્થા થોડી દૂર છે. આપણે ત્યાં જઈએ છીએ અને મંદિર પરિસર પણ આપણે જોતા જઈશું. આ પરિસરમાં આપ જોઈ શકો છો રંગમંચ અને હોલ પણ આવેલા છે. દૂર દેખાય છે તે રંગમંચ છે. આ અન્નપૂર્ણાલયમાં ફૂલ થાળીની વ્યવસ્થા છે. આપણે ફૂલ થાળી માટે હવે આપણે અંદર જઈશું. આગળ હવે આપણે નહીં બોલીએ પણ ભોજનાલય જ બોલશે. તો આવો ભોજનાલયમાં. સભા મંડપ છે. હાલો દિવ્યા. સભા મંડપ છે. આ બધું ઉતારા ને એવું છે. હાય. મજા આવી ગઈ કા બાપુજી? હા ગેટે ફોરેસ્ટમાં જઈશ કે નહીં સીધી ગાડી એવું કંઈક કર ને અમારે કામ થઈ જાય સીધી ગેટે. લ્યો ત્યારે રામ રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.